ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ એક સુંદર મજાનો પ્લોટ. અને ભાઈ આખો પ્લોટ જોવા જઈએ તો કોટનનો છે હો ભાઈ. ખાસ કરીને મળવાનું એવા ખેડૂત મિત્રને છે કે ઘણા સમયથી આ પ્લોટની અંદર આટલો સારો કપાસ અને આવા વાતાવરણની અંદર જ્યારે વરસાદના હેવી હેટેક હોય ત્યારે ઘણી બધી વખત પોતાના પ્લોટની અંદર કપાસ ખરાબ થઈ જતો હોય છે. તો આજે એ ખેડૂતને શું એવા ફાયદા થયા છે અને શું એવી ટ્રીટમેન્ટ મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા એમને કરેલી છે અને કઈ રીતે યુઝ કરતા હતા, તો એવા ખેડૂત મિત્રની આજે આપણે મુલાકાત કરશું. બરોબર. ઓર્ગેનિક મોર્નિંગ મોટાભાઈ, ઓર્ગેનિક મોર્નિંગ, શું નામ છે તમારું? યુનુસભાઈ ખોરજીયા યુનુસ અમીભાઈ. ઇનુસભાઈ, કયા ગામના વતની છો તમે? ગામ પંચાસિયા, હા, અને તાલુકો વાંકાનેર, અને જિલ્લો મોરબી. મોરબી. ઇનુસભાઈ, સુંદર મજાનો પ્લોટ છે. આજે અમે આ તમારો પ્લોટ જોઈ અને અમે પણ ખુશ થયા. બરોબર ને? તો આ પ્લોટની અંદર અમારા મલ્ટીપ્લાય ટેકનિકને તમે કેવી રીતે યુઝ કરતા હતા એ અમારા દર્શક મિત્રોને તમે થોડુંક વર્ણવો. અમે યુરિયાના ડોઝમાં 2 ડોઝ માર્યા છે. ઉરિયા સાથે હા, જમીનની અંદર 2 વખત ડોઝમાં ડોઝ આપેલું માર્યા છે. છે. બરોબર અને ને? સ્પ્રેમાંય 3 છંટકાવ કર્યા છે. 3 ત્રીજો છંટકાવ છંટકાવ ચાલુ છે અત્યારે. સ્પ્રેમાં કરેલા છે અને અત્યારે ચોથો છંટકાવ ચાલુ છે. ચાલુ છે. બરોબર ને? ઇનુસભાઈ, તમારા હિસાબે તમે પંચાસિયા ગામના વતની છો અને ગામની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો તમને પૂછી અને આગળ વધે ખેતીમાં એવા વ્યક્તિ છો. બરોબર ને? તો શું લાગે છે, મલ્ટીપ્લાય ટેકનિક દરેક ખેડૂતને વાપરવી જોઈએ? ના વાપરવી જોઈએ, બહુ સારું રિઝલ્ટ છે. હા હા અને બીજું શું કે આમાં કપાસી જો સુકાણો નથી. મારે હા હા. છેલ્લા 4 વર્ષથી સુકાઈ ગયો, આ વર્ષે સુકાણો નથી. 4 વર્ષથી આ તમારે આ કપાસ આ સુકાઈ મારા જતો હતો. ભાઈને ઈ પડવું આ થોડુંક હલકું છે. ઈ ભાઈના પડામાં નતો સુકાતો, આ સુકાઈ જતો હતો. અચ્છા એટલે આ અચ્છા વર્ષે મેં કીધું ટ્રાય કરી અને બહુ અચ્છા. સારું રિઝલ્ટ અને છે. અને પહેલા જ બધાને વર્ષે ટ્રાય કરી અને આપણે સક્સેસ થયા મલ્ટીપ્લાય હા ટેકનિકથી. હા બરોબર ને? જે જમીનમાં આપવાથી અને ઉપર આ સ્પ્રે ઉપર કરવાથી. ખાસ આ પ્રોડક્ટ આપણે જમીનમાં આપવા માટે બનાવેલી છે. બરોબર ને? જેટલું જેટલું જમીનની અંદર જશે એટલી માટી, જે આપણી કહેવાય ને, માટી જે ખરાબ થઈ હોય જમીન, એ જ સુધારવાનું કામ મલ્ટીપ્લાય ટેકનિક કરે છે. તો એનો બેનિફિટ પહેલા જ વર્ષે તમને મળ્યો તો શું ખરેખર તમે ખુશ છો? હાજી બહુ ખુશ. બરોબર બહુ ને? તો સારું શું રિઝલ્ટ લાગે છે દરેક ખેડૂત મિત્રોને જેને પણ પોતાનો કપાસ બગડી જતો હોય અને આવા કોઈ પ્લોટ હોય, કારણ કે હવે ધીરે ધીરે જમીન આપણી બંજર થાય છે, તો એના જ માટે આ સોલ્યુશન 13 વર્ષ રિસર્ચ કરેલું પ્રોડક્ટ આજે માર્કેટની અંદર 11મું વર્ષ છે હિનુસભાઈ. અને એનો મોકો આજે તમે ચોક્કસ ઉપાડેલો છે અને ખરેખર તમારો પ્લોટ લાજવાબ છે. બાજુનો જ પ્લોટ આગળ જોઈએ તો તમારા ભાઈનો છે. બરોબર ને? એમાં ને તમારામાં ઘણો ડિફરન્સ દેખાડો ને આપણને. હા, બરોબર. એને આપણે જોવા માટે કે કેવા રિઝલ્ટ છે. બરોબર ને? તો શું કહેવાનું થાય છે વધારે પડતું તમારે તમારા ગામના દરેક લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય કે ન કરાય? કરાય. ખાલી તમે 50% માં ઉપયોગ કરો એકવાર. હા એક હા વર્ષ ખાલી 50% જમીનમાં જે 5 વીઘા હોય તો 2.5 વીઘા હા હા. ઉપયોગ કરો, 2.5 માં ન કરો. તો જ વાહ. આનું રિઝલ્ટ મળે. તો જ ખબર પડે આપણે કે શું ડિફરન્સ હા, છે. અને સાચી વાત કર્યા છે. જેવું છે. રાઈટ. બધા વ્યક્તિને આ બધે મલ્ટીપ્લાય ઉપર જવાય હા ખરું, ખવાય. ટેકનિક ઉપર. અને બરોબર આના ને? કારણે દવા ઓછી જોઈ છે. હા હા ખાતરનું પ્રમાણ ઘટી હા જાય હા છે. હા અને હા. રોગ ઓછો અને હોય. નજીક આમાં કઈ એટલો રોગ નજીક નથી. નજીક જીંડવા લાગે. બરોબર ને? હા એ બધે. અને એકદમ જીંડવાની નજીક સાઈઝ નજીક. મોટી છે. હા, પત્તાની સાઈઝ મોટી અને એકદમ ગ્રીન ગ્રીન. જે લાલ પીળો થવાનો કોઈ પ્રશ્ન સામે આપણે, વરસાદ સામે ટક્કરી લઈએ. હા, બહુ ગમે અતિ એટલો વરસાદ વરસાદ થાય તો રિકવરી ફાસ્ટ આવે. હા બરોબર મળી ને? જાય. જો આ હતા હિનુસભાઈ, પંચાસિયા ગામના વતની છે અને ખેતીની અંદર ખૂબ એક અનુભવી વ્યક્તિ છે. તો એનું પણ એક સજેશન છે કે દરેક લોકોને મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય એવી એમની આશા છે. તો આ આશા સાથે હું અરવિંદ પટેલ, ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી એક બ્રાન્ચ ઓફિસર તરીકે હું આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા સાથી મિત્ર અબ્દુલભાઈ પણ આપણી સાથે છે. કેમ છો અબ્દુલભાઈ? મજામાં મજામાં. શું લાગે આજે આ યુનુસભાઈની ખુશી જોઈને તમને કેવું લાગે? ના, કપાસ સરસ બહુ સારો છે. હા હા અને આટલો વરસાદ પડવા હોવા છતાં હા હા રિઝલ્ટ બહુ સારું છે. હા હા આપણે તમે જોઈ શકો છો બધા ઘેરામાં અત્યારે અમુક અમુક કપાસમાં બગડી ગયા છે અને પાન પણ ખરી ગયા છે. હા હા પણ એ જોતા તમે આ કપાસ જુઓ એકદમ લીલો છે. હા હા. બરાબર. અને ફ્લાવરિંગ ઝીંડવા બધું કમ્પ્લીટ છે. ઉપરની ટોચ સુધી ફ્લાવરિંગ અને પત્તાનું ફૂટિંગ ચાલુ ને ચાલુ છે. બરોબર બહુ ને? બહુ સારું છે તો રિઝલ્ટ. ઇનુસભાઈ પણ ખુશ છે હા અને આપણે આપ્યા પછી આપણે પણ ખુશ છીએ હા કે ખેડૂત કોઈ 100%. છેતરાય નહીં. નહીં. ઘણી બધી વખત એવા પ્રશ્ન બનતા હોય છે. હમ. તો ખેતીની અંદર અપાર ભાવ રાખી અને ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.